નમસ્કાર. આજે આપણે ભારતીય ન્યાયતંત્રની દુનિયામાં એક સફર કરવાના છીએ. ચાલો સાથે મળીને સમજીએ કે આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને એનું આપણા જીવનમાં શું મહત્વ છે. ચાલો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. માની લો કે કોઈ વિવાદ થયો, કોઈ નિયમ તૂટ્યો, તો પછી ન્યાય મેળવવા માટે જવું ક્યાં? આ એક એવો સવાલ છે જેના પર આપણી આખી ચર્ચા ટકેલી છે. ઓકે, તો આ રહી આપણી આજની સફરનો નકશો. આપણે પહેલા એ સમજીશું કે અદાલતોની જરૂર જ કેમ છે અને પછી ધીમે ધીમે એના દરેક સ્તરને અને એની શક્તિઓને જાણીશું. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ, આપણને કોર્ટ કચેરીની જરૂર જ શું છે? કારણ કે લોકશાહીમાં ન્યાયતંત્રનું કામ ખાલી ઝઘડા પતાવવાનું નથી, પણ કાયદાનું શાસન સ્થાપિત કરવાનું છે. એનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ વિવાદ હોય, ભલે લોકો વચ્ચે હોય કે પછી લોકો અને સરકાર વચ્ચે, એનું સમાધાન એક વ્યવસ્થિત રીતે થાય. કાયદાનું અર્થઘટન કરવું અને બધા માટે ન્યાય સુનિશ્ચિત કરવો એ જ એનો પાયો છે. હવે ચાલો આ સિસ્ટમના માળખાને સમજીએ. ભારતીય ન્યાયતંત્ર એકદમ સ્પષ્ટ રીતે 3 અલગ અલગ લેવલમાં વહેંચાયેલું છે, જાણે કોઈ પિરામિડ હોય. પણ એ પિરામિડની વાત કરીએ એ પહેલા એક જરૂરી વાત સમજી લઈએ. અદાલતોમાં મુખ્યત્વે 2 પ્રકારના કેસ આવે છે. એક છે દીવાની, એટલે કે જમીન મિલકત અને પૈસાના ઝઘડા, અને બીજા છે ફૌજદારી, જેમાં ચોરી, લૂંટ, હત્યા જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. અને આ રહ્યું એ 3 સ્તરીય માળખું, એકદમ પિરામિડ જેવું. સૌથી નીચે એટલે કે પાયામાં છે તાલુકા અને જિલ્લા અદાલતો. એનાથી ઉપર રાજ્ય સ્તરે આવે છે વડી અદાલતો. અને સૌથી ટોચ પર, શિખર પર છે આપણી સર્વોચ્ચ અદાલત. કોઈ પણ સામાન્ય માણસ જ્યારે કોર્ટ કચેરીના ચક્કરમાં પડે તો એની શરૂઆત અહીંથી જ થાય છે. દેશના મોટાભાગના કેસ આ જ અદાલતોમાં લડાય છે. જો એને નિર્ણયથી કોઈ ખુશ ન હોય તો એ ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે. તો જો નીચલી અદાલતના નિર્ણયને પડકારવામાં આવે તો કેસ ક્યાં જાય? બસ આ જ આપણને પિરામિડના બીજા સ્તર પર લઈ જાય છે, વડી અદાલતો, જે આખા રાજ્યની ન્યાય વ્યવસ્થા પર નજર રાખે છે. દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, જે રાજ્યની સૌથી મોટી અદાલત ગણાય છે. એનું કામ નીચલી અદાલતોમાંથી આવેલી અપીલો સાંભળવાનું છે. એક મજાની વાત એ છે કે કેટલાક રાજ્યો એટલા નાના છે કે એમની એક જ સંયુક્ત વડી અદાલત હોય છે, જેમ કે આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ. અને હવે આપણે પહોંચી ગયા છીએ પિરામિડની એકદમ ટોચ પર. અહીં બિરાજમાન છે ભારતની સર્વોચ્ચ અદાલત. અહીં જે નિર્ણય લેવાય એ આખરી ગણાય છે. તો આ છે આપણા દેશની સર્વોચ્ચ અદાલત, જે દિલ્હીમાં આવેલી છે અને એની સ્થાપના 1950માં થઈ હતી. એ માત્ર અપીલની અંતિમ કોર્ટ જ નથી, પણ આપણા બંધારણની રક્ષક પણ છે. અને હા, એનો જે પણ નિર્ણય હોય એ દેશની બીજી બધી જ અદાલતોએ માનવો જ પડે છે. હવે આટલી બધી શક્તિ હોય તો સવાલ એ થાય કે એના પર કોઈ લગામ છે કે નહીં? જવાબ છે હા. જો કોઈ ન્યાયાધીશ પર ગેરવર્તનનો આરોપ લાગે તો એમને પદ પરથી હટાવવા માટે એક બહુ જ જટિલ પ્રક્રિયા છે, જેને મહાભિયોગ કહેવાય છે. સંસદના બંને ગૃહોમાં ખાસ બહુમતીથી પ્રસ્તાવ પસાર થાય પછી જ એમને હટાવી શકાય છે. આ પ્રક્રિયા એટલી અઘરી એટલા માટે રાખવામાં આવી છે જેથી ન્યાયાધીશો કોઈના દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર રીતે કામ કરી શકે. તો ઠીક છે, આટલી મોટી સિસ્ટમ છે, પણ એક સામાન્ય માણસ એનો ઉપયોગ કેવી રીતે કરે? ન્યાય મેળવવા માટે એની પાસે કયા સાધનો છે? ચાલો એના પર એક નજર નાખીએ. કોઈ પણ ફોજદારી કેસની શરૂઆત ક્યાંથી થાય? એ થાય છે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવાથી. આ એક પહેલું અને સૌથી અગત્યનું પગલું છે જે કાયદાકીય પ્રક્રિયાને ગતિ આપે છે. એકવાર FIR નોંધાઈ જાય એટલે કાયદાના પૈડા ફરવા લાગે છે. પોલીસ તપાસ શરૂ કરે છે, પુરાવા ભેગા કરે છે, અને જો એમને લાગે કે કેસ બને છે તો એ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરે છે અને ત્યાંથી પછી કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે. હવે બીજું એક બહુ જ શક્તિશાળી હથિયાર છે લોકોના હાથમાં, એ છે PIL, એટલે કે જાહેર હિતની અરજી. આના દ્વારા કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા એવા લોકો વતી કોર્ટમાં જઈ શકે છે જેઓ પોતે નથી જઈ શકતા. આ એક એવું સાધન છે જેણે ન્યાયતંત્રને સામાજિક પરિવર્તનનું માધ્યમ બનાવ્યું છે. અચ્છા, આપણી અદાલતોમાં કેસનો ભરાવો કેટલો છે એ તો બધા જાણે જ છે. તો એના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા છે લોક અદાલતની.
અહીં બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવીને વિવાદોનો ઝડપથી અને ઓછા ખર્ચે નિકાલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અને છેલ્લે ચાલો ન્યાયતંત્રની સૌથી ઊંડી અને સૌથી મહત્વની ભૂમિકાને સમજીએ. એ છે આપણા બંધારણ અને આપણા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું. તમે ન્યાયની દેવીની મૂર્તિ જોઈ હશે, ખરું ને? આંખે પાટા, એક હાથમાં ત્રાજવું અને બીજા હાથમાં તલવાર. આ પ્રતીકો એ જ બતાવે છે કે ન્યાય આંધળો છે, મતલબ કે એ કોઈની સાથે ભેદભાવ નથી કરતો. એ ત્રાજવામાં પુરાવા તોલે છે અને કાયદાનું પાલન કરાવવા માટે એની પાસે સત્તાની તલવાર છે. આ તો થઈ સિદ્ધાંતની વાત, પણ ખરેખર આવું થયું છે? હા, બિલકુલ. આ બે કેસ જુઓ. કેશવાનંદ ભારતી કેસમાં કોર્ટે કહ્યું કે સંસદ બંધારણના મૂળભૂત માળખાને બદલી શકે નહીં, અને પુટ્ટાસ્વામી કેસમાં ગોપનીયતાના અધિકારને મૂળભૂત અધિકાર જાહેર કર્યો. આ બતાવે છે કે આપણું ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું કેટલું મોટું રક્ષક છે. અને આ જ ભારતીય લોકશાહીનો સૌથી મોટો આધારસ્તંભ છે કે ન્યાયતંત્ર, સરકાર અને સંસદથી સ્વતંત્ર છે. આ સ્વતંત્રતાને કારણે જ એ એક નિષ્પક્ષ અમ્પાયર તરીકે કામ કરી શકે છે અને આપણા લોકતાંત્રિક મૂલ્યોનું રક્ષણ કરી શકે છે. તો આપણી આખી ચર્ચા આપણને એક અંતિમ સવાલ પર લાવીને મૂકે છે. જેમ જેમ આપણો સમાજ બદલાઈ રહ્યો છે, તેમ ભવિષ્યમાં ભારતીય ન્યાયતંત્ર સામે સૌથી મોટો પડકાર કયો હશે, જેથી એ સુનિશ્ચિત કરી શકે કે દરેક નાગરિકને માત્ર ન્યાય જ નહીં પણ સમયસર ન્યાય મળે.